તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સુરતમાં પ્રેમ લગ્ન કરનાર પાટીદાર દીકરીનો ભારે વિરોધ થઈ રહ્યો છે। આરતી સંઘાણી કે જેમનો એક કાર્યક્રમ હતો, સિંગર આરતી સંઘાણી, તેમના કાર્યક્રમનો સુરતમાં ભારે વિરોધ કરવામાં આવ્યો છે। સુરતના દ્રશ્યો જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાન પહોંચ્યા। કાર્યક્રમની શરૂઆત થાય એ પહેલા જ કાર્યક્રમ બંધ કરાવવામાં આવ્યો। આરતી સંઘાણી ગીત ગાવા પહોંચે પહેલા જ કાર્યક્રમ બંધ કરાયો। કાર્યક્રમના સ્થળ બહાર પાટીદાર યુવાનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। પ્રેમ લગ્ન કરનાર પાટીદાર દીકરીનો ભારે વિરોધ થઈ રહ્યો છે। આરતી સંઘાણી ખૂબ જ ચર્ચામાં છે, તેવામાં આજનો તેમનો કાર્યક્રમ રદ થયો। સુરાણી પરિવારના લગ્નમાં આરતી ગીત ગાવા પહોંચે તે પહેલા જ તેમનો વિરોધ થયો। આરતી સંઘાણી જેમણે પ્રેમ લગ્ન કરતા તેમનો સતત વિરોધ થઈ રહ્યો છે। સુરાણી પાટીદાર પરિવાર આરતી સંઘાણીના વિવાદ બાદ સમાજ પણ સાથે રહ્યો। અહીંયા ધર્મેશ સુરાણી તરફથી કહેવામાં આવ્યું કે સમાજના હિત અને સમયને ધ્યાનમાં રાખી આરતી સંઘાણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। સુરતમાં મોટિવેટ સિલ્વર ફાર્મ ખાતે અહીંયા એક કાર્યક્રમ હતો, જો કે આરતી સંઘાણી અહીંયા પહોંચે પહેલા જ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે। આરતી સંઘાણીનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે અને હવે સુરતથી આ સમાચાર આવ્યા કે આરતી સંઘાણી કાર્યક્રમમાં પહોંચે પહેલા જ પાટીદાર આગેવાનો યુવાનો અહીંયા પહોંચી ગયા હતા અને વિરોધની શરૂઆત કરવામાં આવી હતી। અહીંયાથી કેટલીક પ્રતિક્રિયા પણ આવી છે, પહેલા એ સાંભળી લઈએ। પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે। સાથે સાથે એને જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે। એટલે અમે બીજું કઈ એને કઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા। અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા। અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ। તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદ્ભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યની પહેલ કરી છે એને હું ખૂબ ટોપલે અભિનંદન પાઠવું છું। આજ અંગે વિગત આપશે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, આખો આ મામલો શું છે, કેમ આ કાર્યક્રમ આખો રદ થઈ ગયો, પરિવાર તરફથી પણ આખરે શું કહેવામાં આવ્યું અને શું આરતી અહીંયા પહોંચી ગયા હતા કે પછી એ પહેલા જ કાર્યક્રમ રદ થઈ ગયો? જી બિલકુલ, જે પ્રમાણે પાટીદાર સિંગર યુવતી આરતી સંઘાણીના પ્રેમ લગ્નનો વિવાદ છે તે થમવાનું નામ નથી લઈ રહ્યો અને ત્યાં સુરતના જે વેટરોડ ખાતે પાટીદાર સિંગર અને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે આરતી સંઘાણી આ કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ તે વિરોધનો સૂર ઉઠ્યો હતો। સુરાણી પરિવારના લગ્નમાં આરતી ગીત ગાવા પહોંચે તે પહેલા આ વિરોધ જોવા મળ્યો હતો, જેમાં સુરતમાં પાટીદાર યુવાનોએ કાર્યક્રમ સ્થળ બહાર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો। પરંતુ વિરોધ નોંધાવે તે પહેલા જ આરતી સંઘાણીને છે તે લગ્ન ગાવા ઉપર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી। એટલે સુરાણી પાટીદાર પરિવાર આરતી સંઘાણીના વિવાદ બાદ સમાજ સાથે રહ્યો હતો। સમાજના હિત અને સમયને ધ્યાનમાં રાખી આરતી સંઘાણીનો કાર્યક્રમ છે તે તાત્કાલિક ધોરણે રદ અગાઉથી જ કરી દેવામાં આવ્યો હતો તેવું ધર્મેશ સુરાણીએ પણ જણાવ્યું હતું। સમાજ દ્વારા વિરોધ થતા તાત્કાલિક આરતીને રદ કરી ગીતા પટેલને છે તે ગીત ગાવા માટે નક્કી કરવામાં આવ્યા હતા અને મોટિવેટ સિલ્વર ફાર્મ ખાતે સુરાણી પરિવારના લગ્નમાં આરતી છે તે ગીત ગાવાની હતી। પરંતુ જે પ્રમાણેનો વિરોધ છેલ્લા એક અઠવાડિયાથી પણ વધુ સમય ચાલી આવ્યો છે અને વિરોધને જોતા સુરાણી પરિવારે પણ સમાજના હિતમાં સૂર પુરાવ્યો હતો। આ દરમિયાન એક મહત્વની બાબત એ પણ બનીને સામે આવી છે કે આરતી સંઘાણી સુરતના એક ફાર્મ હાઉસ પર આવી હતી અને આજ રોજ છે તે કાપોદ્રા પોલીસ સમક્ષ છે તે હાજર પણ થવાની હતી। એ ફાર્મ હાઉસ ઉપર જે આરતી સંઘાણીની માતા પણ પહોંચી હતી, પરંતુ આરતી સંઘાણીએ તેની માતાને મળવાનો સાફ ઇનકાર દીધો હતો, જેના કારણે માતાએ પણ છે તે ભારે હૈયે ત્યાંથી વિલા મોડે પરત ફરી જવું પડ્યું હતું। અંતે જે આરતી સંઘાણી છે તે ફાર્મ હાઉસથી પરત રાજકોટ જવા રવાના થઈ ગયા હતી। જોકે પોલીસ તરફથી પણ તેણીને કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણીએ પોલીસનો પણ કોલ રિસીવ કર્યો નહોતો। આ પ્રમાણેની જાણકારી સૂત્રો પાસેથી હાલ પ્રાપ્ત થઈ રહી છે। જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ।